શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મહાકવિ પ્રેમાનંદ કૃત રચિત ઓખાહરણ. સૌથી પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરીશું, ત્યારબાદ કડવા 1 થી 31 સાંભળીશું. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરીથી કર ધરીને હણ્યા અસુર પાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપ માળરે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજ્યે ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. હવે આપણે કડવું પહેલું સાંભળીશું. શ્રી માતા અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરી નર મુનિ નર સર્વે કળાણા, તું કોણ ને કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. ઝૂંઝવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહામોટા જળ મૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા નિર્મલ કેશ, રંગે રાતા બીજી શોભાસી. મુખે કહીએ રચના બની બહુ ભાતે, હંસાવતી ને બગલામુખી વહાણવટી. તું માય ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અમે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શીર ન માય. તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકલ વિશ્વમાં તું સે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું ક્લેવરના, સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. 7 તરીઓ એકાંતરીઓ, ન ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને 9 સ્કંદ. હવે દસમની કહી કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુર વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા સે બહુ રાણી. 16 સહસ્ત્ર શત આણી, એમાં અષ્ટકરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય અંબા આદ્ય બ્રહ્મા, સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્યકશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવન. પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય.
શુક્ર વાણી બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ધાલ્યા સુગ્રી એ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું, મહાતપિયો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂળ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્મા ગંદનો લહ્યો રે, વરદાન પામીને કુંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, જેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો યુમિયાય રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે, કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી બળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય, વનના વાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યા બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીવતા સંચર્યો રાય. બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશમાં મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યો તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરસી ફફડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બહિવાય, જઈને શંકરને શરણે નેમ્યા અહો શિવરાવ, શાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર 1000, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર, સહસ્ત્ર હાથ તો તુજને આપ્યા તે તો સ્વામી સત્યો, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે બઢે આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હદ આજ તજરે. કડવું છઠ્ઠું.
તે તો તારા વણ કહે છે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું, ચિંતા મુજને થાય, લેબાણા શું જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, વિપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી, બળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિરુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા, વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું, કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલા પાર્વતીમાં, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાદ. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું. શુકદેવ કહે શૂણભૂપ, સેંથો ટીલડી રાખડી અંબોડે, વાંકી મોડ કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડીને આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી. જ્યાં નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ, આંક ધતુરો વિજ્યા ચાવો, વાળ્યો આંડો વાંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજી ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી, દિશંતો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમારી, કોપ કરીને ત્રિશૂળ મેળ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વધી ચોથને દહાડે પુત્ર માર્યો તરત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘર આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણેને નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. બે બાળકો મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણે, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવીના તે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તને રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજી ને ઉઠી જવાળ. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું.
વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂલે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જાગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા, ટેક ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવરે શાને માર્યો તન. હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય. હો ગણપતિ તે તરણાથી હળવી થાય, હો ગણપતિ ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન. હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ પેલા નારદિયાનું કામ. હો ગણપતિ એ જૂઠા બોલે છે તેનું નામ, હો ગણપતિ તેણે વાત કરી સર્વે જૂઠી. હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ મેં માર્યો તમારો તન. હો ગણપતિ આ ઉગ્યો છો ભૂંડો દન. હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલે પાળે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તે. શિર કીધો ધ્યાય ગજનું મસ્તક લાવીને, ધડ ઉપર મેલ્યું નેઠ, ગળગળીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશો શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા શુણો વાત હે સતી, સુરીનર મુનિનર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાંગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાય દીધી જે ચારણા, વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ. એ દો વસ્તુ કચ્છું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણને દિયો લગા, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણે છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું તે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જોતા વાટ, પંચવદનના દેહરા માય. પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂપે પાર્વતી, શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ. મને ન કહી તે મારે માટે મારું તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય, જા દૈત્યોના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંગ અપરાધ પાખે, માત મારો આવડો સોદણ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય, ઓખા હરણજે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના ત્રીજા દાહડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાહડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો ન પાળે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એક પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પુરીશ મનની આશ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર
ત્યાં રાજ કરતો શોણિતપુરનો ઝાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમમાળ. બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યા, થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર. રાય બાણાસુર વળતો વદે, મનમાં પામી દુઃખ, મુझને દેખી કેમ ફેરવી ઓલી તારું રે મુખ. બાણાસુર. ત્યારે ચંડાળી વળતી વદે, સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ, મુખ કેમ દેખાડાય. બાણાસુર. ત્યારે બાણાસુર વળતો વદે, સાંભળ રે ચંડાળની નાર, સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર. બાણાસુર. ત્યારે ચંડાળની વળતી વદે, સાંભળો રાજન સાચું બોલું, જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુર. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કોઈ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર. કડવું 13. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધિના વિઘ્ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહે, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહે, કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનિયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હારે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14. બળ્યો બાણાસુરાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરાય. હજારે હાથ તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્રો એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. ભુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળક, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કાંઈ તાત રે, તુજન પુત્ર વહાલો નથી, માટે તું વાંજ્યો રહેજે જન સાત રે. કડવું 15. ઉમિયા વાણી બોલિયા સુણ બાણાસુરાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુझને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા શોષી તેડિયા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરે ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિરાધાર, એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટી તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારદજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સો દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે, સુણ પરીક્ષિત, અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો, મને સંદેહ ખોલું ડીરધાર.
એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘર. સાંકડી સગાએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુझને બાળ. કન્યા દાન કુંવરીનું દઉં તો ઉતરશે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટખાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણો ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરિ. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ. પુત્રી કરી કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પૃચ્છે નહીં. સુખદેવ કહે રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતર, શત્રુ પાસે માગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખબારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણિ મોતીડે જડ્યા માહે, પીરોજાના ઘાટ. હૈશાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય. 1.25 લાખ જોધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીંચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકલા લાવે સોગઠા, ઘડી એકમાં પાઠ. નાના વિઘની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધિનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર, મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાપ કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડ 4 છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી, તે તો ગરવી રે કહેવાય. તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય. પત્ર પુત્રી કેરા પિતાને, કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને, વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને, 11 આડો આંખ.
એમ કરતાં વર્ષ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રી એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાજે બાયું બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમાળ. પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે. આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરતાર નહીં ઓઢું ઘાંટડી રે. બાણાસુર મારો બાપ રે. કોણ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ નહીં જોવું વાટડી રે. કડવું 23મું. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોહેલા કેમ લીજે. મારી બેન રે દુષ્કર્મને દીજે. અણસાર કેમ વિશે ઘોળી પીજે ટેક. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયાજી. પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર. સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાતી આંખે ભરું નિત્ય પાણી રે. રૂડી સસ્યા સુતા નિંદ કઈ પેરે આવે રે સૈયર. જળવિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે. ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દંડ રે સહિયર. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પિયુનો અધર રસ નવ ચાખ્યો રે સહિયર. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી. સુખ તો મેં સ્વપ્ને દીઠ્યું વ્યર્થ ગયો જન મારો સહિયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસુજી. નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય તરતું રે સહિયર. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે સહિયર. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપે જી. બાંધો ગરી મારા કર્મે કરી સૂળીએ ચઢાવી મારા બાપ રે સહિયર. મરક લડે મુખે મધુર વચને મરજાદ ન વાણીએ જી. શાક પાક પીયુને નવ પીરેસ્યા આઘો પાલવ તાણી રે સહિયર. અકળ ગતિ છે ગોવિંદજીની સુપજાવે ઉપજશે બહેનેજી. ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરી કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો. પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો. જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો. આપણા બેનો અંત જ આણે જો. મને મેલી ગયો
તારી પાસે જો રહ્યો વિશ્વાસે જો, મુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જોબણ્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગ જો, બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પીછી દામનું કારણ જો, બેહની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળ ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે જો, માતમિયાને આરાધે જો, થયું પૂર્ણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાઈ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એક કુંવારી હું કુંવારી સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય, ફાગણ વદ બીજના દાહડે કરવું રે સ્થાપન, સસ્યા પથારી સંદેશ રના ફૂલ પૂજે અરબી અરચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોર્યમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી, ગોર્યમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોર્યમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોર્યમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીને જોડલા, ગોર્યમાં માગું રે તમારી પાસ અખંડ હેતાવણી ઘાટડી, ગોર્યમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, માંગું રે સરખી જોડ માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજય ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આ લે તારા પૂતળા મારી પૂજે છે ભલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાહડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કક્કો કોર્ણ ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગ રાખ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર, નેપુર વાજે વિંછવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણીને વળી એકાવળ હાર, જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને દામણીએ ચકલી ઓજાર, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંતોળ, પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અગસ્યો શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા
પાસા રમતા ચાર. મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ઘેલા થયા તે બાણતણી કુમાર. હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન દીધો હા. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી, લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી, નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા કહે, અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા. હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફૂટી ગયા. ઓખા કહે, તરસ લાગી મારા તનમાં ત્રાસ. સરોવર તીરે હું ગઈ, પીવા જબો લઈ કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણીશ તીરેથી અમે અળગા થયા. પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામે દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણું થયું, મારા કયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરું ને ન દીજે છે માવીતર. તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ. પાર્વતી કહે, માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર. માત તુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને, વર આપો આદેશ. લાજ મૂકીને ઓખા બોલી, તવ ચડી પાર્વતીને રીશ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉંશું તુજને છાપ. જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ધણેરી, તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેળે ઓળખજે, તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે, પણ વર તો એકનો એક. વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખા બાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન. હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાવાય ને બારી ડોલે ખડભડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉઘાડું, હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડાવા લાગ્યું. જ્યારે ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું, ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે. તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાવ વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નાર. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ. સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્ય રાત તો વહી ગઈને મીંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડસસ્વો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખળકે મીંડળ ચૂડી રે.
સ્વપ્નાંતરમાં ઓખા દિસીએ છે અતિ રૂડી રે, સ્વપ્નાંતિરમાં વર્ત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગે જો રે ઓખા જોઈએ તે માગે રે, ઓખા ભરી રે નિંદ્રામાં જાગી, અંગોઅંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખજ કીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયું મુને પરણી, પિયુને જે મતિ આવી મારા નાથ ગયા રે, રીસાવી મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર।